વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 6 છે તે જોઈશું, જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લખો. લો, શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? ચલો, તો અહીંયા આપણે સંખ્યા લઈએ 9/2. 9/2 લીધો. જો આનો કોઈ કોમન અવયવ નથી, ભાગાકાર કરીએ. 9 2 ચોક 8 અને 2 પંચા 10, એટલે શું જવાબ આવશે? 4/5. તો આપણે શું કીધું? દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. ચલો, લખ્યું. હવે બીજું ઉદાહરણ લઈએ. 9/5 ભાગાકાર કરીએ. 5 એકા 5, 4 વધશે 0. 8 પંચા 40, 5 અઠા 40, એટલે શું જવાબ આવશે? 1.8 થયું. હવે ત્રીજું ઉદાહરણ લઈએ. 9/10 ભાગાકાર કરીએ. 10 9, પોઈન્ટ પહેલાં જ લઈશું. 10 9 90, એટલે શું જવાબ આવશે? 0.9 આવશે ને. એટલે આ કેવી અભિવ્યક્તિ છે? જો દશાંશ અભિવ્યક્તિ છે અને શાંત બી છે. કેમ? પોઈન્ટ પછી ગાડી ઊભી રહી જાય છે. તો આ એના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. તો આ ઉદાહરણ લીધા. શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરે છે? જો ક્યુ એટલે છેદ છે, ક્યુ છે. જો 2 અને 5, જો છેદમાં 2 અને 5 છે તો એમનો 5 દુ 10 છેદમાં 2 5, 2 અને 5 હોય છેદમાં, તો અહીંયા લખવાનું સમય સંખ્યા પી છેદમાં ક્યુની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની ત્યારે જ હોય જ્યારે ક્યુ બરાબર શું હોય? 2m ઇન્ટુ 5n. એટલે પછી 2 ગુણિત હોય. 2 ગુણિત એટલે 2 1. જો અહીંયા 2 1 લઈએ તો 2, 2 2 લઈએ તો 4. તો છેદમાં 4 હોય તો બી શું આવે? દશાંશ અભિવ્યક્તિ શાંત આવે. આપણે લઈએ 9/4, 4 દુ 8 વધી 1, 4 દુ 8, 2 અને 4 પંચા 20 થઈ ગયું. 2.25. એટલે 2નો ગુણાંક અથવા તો 5n. 5n એટલે 5 1, 5 2 એટલે 25, 5 3 એટલે 125, અથવા તો 10. આ બંનેનો ગુણાકાર કરે એટલે કેટલા થાય? 5 દુ 10. તો છેદમાં 10 એટલે 10નો ગુણાંક હોય. 20 હોય, 30 હોય, 40 હોય, એટલે તો 10 1 એટલે 10, 10 2 એટલે 100, 10 3 એટલે 1000. એટલે છેદમાં 100 હોય, 1000 હોય. આપણે ધારો કે આમ લઈએ 38/100, તો શું આવે જવાબ? 0.38. તો આ બી શું થયું? શાંત અભિવ્યક્તિ થઈ. જો 1000 લઈએ તો 0.0, તો આ બી કેવી અભિવ્યક્તિ થઈ? શાંત અભિવ્યક્તિ થઈ. એટલે ક્યુ આપણે કીધું છે. ક્યુ શું છે? ક્યુ બરાબર 2m ઇન્ટુ 5n હોય. ચલો, હવે જોઈએ દાખલા નંબર 7. શું કીધી છે? જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. જો પેલું તો હતું શાંત, બીજું હતું શું હતું? બીજી આપણે જોઈ ને, પેલી શાંત, પછી બીજી સંખ્યાઓ કેવી હતી? આગળ જોઈ ગયા. બોલો. શાંત હોય અથવા અનંત આવૃત હોય, અને ત્રીજી અનંત અનાવૃત. તો અનંત અનાવૃત માંગી છે. અનંત અનાવૃત એટલે કે સંખ્યા
તો આપણે લખીએ 0.110 1110 111110 111110 એવી રીતે અનંત સુધી જાય. આ કેવી છે? અનંત અનાવૃત છે. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ. 0.20 2000 2000 2000 અનંત સુધી અનંત અનાવૃત. રીતે ત્રીજું લઈએ 4.1 પછી લઈએ 4.1 4.1 4.1 એવી રીતે અનંત સુધી. તમે ગમે તે આવી રીતે સંખ્યા લઈ શકો ઉદાહરણ તરીકે. ચલો હવે જોઈએ દાખલા નંબર 8. શું કીધું છે? સમય સંખ્યા 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. સમય સંખ્યા છે એની વચ્ચે આવેલી 3 અસમય સંખ્યા. તો પહેલા તો આપણે ભાગાકાર કરવો પડશે. કરીએ 7 એટલે 5 ભાગ્યા 7. 7 ના ચાલે. 7 એકા 7 49. 1 વધ્યો, 0 ઉતાર્યો. 7 એકા 7 3. 7 ચોક 28 એટલે 2. 7 દુ 14 6 પછી 7 8 56 4 થયું. 7 પંચા 35 અને 5 આવી ગયું પાછું 5. ચલો તો લખીએ અહીંયા 5/7 જવાબ શું આવ્યો? 0.71428 ની ઉપર 12. એવી રીતે 9/11 ભાગના ચાલે. 11 88 2 11 એકા 11 કેટલા આવશે? 20 માંથી 11 જાય તો 9. પાછું એ જ આવશે, રિપીટ થશે. એટલે આની કિંમત શું આવશે? 9/11 ની કિંમત 0.8112 થશે ને. 11 88 2 20 એને રિપીટ થાય છે. હવે આની વચ્ચેની સંખ્યા. હવે જો અહીંયા 2 અંક છે તો આ 2 અંક છે એટલે આપણે 0.81 વચ્ચેની સંખ્યા. કોઈ બી સંખ્યા જે કેવી હોય? અસમય સંખ્યાઓ. કેવી હોય? અસમય સંખ્યા. તો આપણે લખી શકીએ આમ. નંબર 1 0.72 પછી 0 7200 72000 72000 થઈ એક અનંત આવૃત. એવી રીતે 0.7511 7511 75111 75111 એવી રીતે અનંત. ક્યાં સુધી લઈ શકાય? 81 છે એટલે 80 લઈ શકાય. 0.80 1 2 3 1 2 3 4 થી અનંત. કોઈ બી તમે 0.71 થી લઈને 0.81 વચ્ચેની આવી અસમય સંખ્યાઓ લઈ શકો છો તમારી રીતે. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 9. નીચેની સંખ્યાઓ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? વર્ગીકરણ કરો. આપણે જે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે એક વર્ગીકરણ જોયું હતું. વાસ્તવિક સંખ્યા છે, એના 2 દીકરા છે, સમય અને અસમય સંખ્યા. સમય સંખ્યામાં n, w, z એ બધી સંખ્યા સમય સંખ્યામાં આવે. જ્યારે અસમય સંખ્યામાં જેનું વર્ગમૂળ ના નીકળતું હોય, અને હવે તો ખબર પડી ગઈ, જે અનંત અનાવૃત સંખ્યા હોય બધી કેમાં આવે? અસમય સંખ્યામાં. અને જેનું વર્ગમૂળ નીકળતું હોય એ સમય સંખ્યામાં આવે. અને જેમની ગાડી બી સ્ટોપ થઈ જતી હોય પોઈન્ટ પછી, એ બી કેમાં આવે? સમય સંખ્યા. ચલો જોઈએ. 23નું વર્ગમૂળ નીકળે ના, તો એ કેવી આવે? અસમય.
પછી શું કીધું? અસમય સંખ્યા. 225નું હા 15, તો શું થયું? સમય સંખ્યા. હવે જો અહીંયા પોઈન્ટ પછી ગાડી સ્ટોપ થઈ જાય છે એટલે આ બી કેવી આવશે? સમય સંખ્યા. હવે ચોથું 478 478 એ જ સંખ્યા રિપીટ થાય છે. 478 12 હોય તો એ બી કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. એને સંખ્યા રિપીટ થતી હોય તો એ બી સમય સંખ્યા છે. હવે અહીંયા જો એને સંખ્યા અલગ, જો પેલું 10 પછી 100 પછી 1000, તો આ કેવી છે? અસમય સંખ્યા.